હેલો સ્ટુડન્ટ્સ, તો આપણને ખ્યાલ આવી ગયો હશે હવે કે કઈ રીતે રાધાજી શ્રી કૃષ્ણને પત્ર દ્વારા પોતાના હૃદયના ભાવો વર્ણવે છે. અને આ કાવ્ય તમેમાંથી લેવામાં આવ્યું છે, એ પણ આપણે વાત કરી ચૂક્યા છે. બરાબર, ઓકે. અને જે રીતે પત્ર લખનાર વ્યક્તિ અંતમાં પોતાનું નામ લખતા હોય છે, એવી રીતે રાધાજી અહીંયા લિખિતંગ રાધાના જુહાર એટલે કે ખૂબ ખૂબ રાધાના નમસ્કાર. ઓકે, જુહાર એટલે નમસ્કાર અને લિખિતંગ એટલે કે જે પત્ર લખી રહ્યા છે તે. તો તેવી વાત પણ કરે છે, એ પણ આપણે જોયું. અને જે રીતે તેઓ કૃષ્ણને એક તરફ ગોકુળમાં આવવા માટે કહે છે અને એક તરફ રિસાઈને એમ કહે છે કે તમે મને પોતાનું મુખડું બતાવશો નહીં, કારણ કે તમે ગોકુળવાસીઓને છોડીને ગયા જ કેમ? અને જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે તાંદૂળની પોટલી લઈને, આપણે જેમ વાત કરી તેમ, બરાબર, તાંદૂળ એટલે ચોખા પૌવા લઈ શકાય, પણ તે છતાં પણ તમારા માટે કોઈ ખુલ્લા પગે દોડવાનું નથી, બરાબર. અને તમે જે રીતે યુદ્ધમાં ફાવી ગયા છો, યુદ્ધભૂમિમાં, કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં ફાવી ગયા હશો, પરંતુ તમારે અહીંયા તો વાંસળી વગાડીને જ લોકોના હૃદય જીતવા પડશે ફરીથી, કારણ કે લોકો તમારી વેણુના સૂર સાંભળવા માંગે છે, તમારી વાંસળીના સૂર સાંભળવા માંગે છે. એટલે તમારે અહીંયા તો વાંસળી વગાડવી જ પડશે. તમે એમને એકદમ હાથ ખુલ્લા રાખીને અને કોઈ પણ શસ્ત્ર વગર તમે યુદ્ધભૂમિમાં જીતી શકો છો, પરંતુ ગોકુળમાં તમારે લોકોના હૃદય જીતવા હશે તો તમારે વાંસળીના સૂર રેલાવવા પડશે, બરાબર. એ પણ વાત કરી. પછી કઈ રીતે, જેમ આપણને કવિએ કહ્યું કે તેઓ કદમના વૃક્ષના પાંદડા ઉપર આખો પત્ર લખે છે, બરાબર, રાધાજી. એટલે અહીંયા પણ એક ત્યારે એટલી બધી વ્યવસ્થા નહોતી, અને કઈ રીતે રાધાજીએ કદમના વૃક્ષને મહત્ત્વ આપ્યું છે, બરાબર, અને કઈ રીતે પોતાના હૃદયના ભાવો વર્ણવ્યા છે તે પણ વાત કરી છે. ઓકે. અને અંતે તેઓ આટલું બધું લખીને કૃષ્ણને પોતાના હૃદયના ભાવો તો કહે છે જ, પણ અંતે એમ પણ કહે છે કે મને તમારા ઘણી બધી વાતોથી, વસ્તુઓથી ખોટું લાગ્યું છે, પરંતુ હું તમને આ બધું કહું છું તો તમે મારું ક્યારે પણ ખોટું લગાડશો નહીં, બરાબર. હું તમને કહું છું એટલે અહીંયા આપણે આ લાસ્ટ લાઇનમાં જોયું ને કે શ્યામ અંતરમાં ઓછું ના લાવશો, એનો અર્થ એ જ છે કે તમે મારી આ બધી વાતોનું ખોટું લગાડશો નહીં. ઓકે, તો આપણે કાવ્ય સમજી ચૂક્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિપ્રયોગ આ બધું જ લખવાનું છે. ઓકે. અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, જે રીતે આપણે વાત કરીને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં ગાયોનું ધણ એટલે કે અહીંયા જો ગાયોનું મોટું ટોળું, ઘણી બધી ગાયો આપણે વાત કરીને એમ કે આ શ્રી કૃષ્ણનું એક નામ ગોવાળ પણ છે, જે લોકો ગાયો ચરાવવા લઈ જતા હોય તેની વાત કરી છે, એને ગોવાળ કહેવાય. તો ગાયોનું મોટું ટોળું એટલે ધણ. ઓકે, અહીંયા જો અહીંયા બતાવીશું તમને, તમે જોશો ને તો. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે MCQs છે તે પણ લખવાના છે એક્સરસાઇઝમાં, 2-3 વાક્યમાં ઉત્તર અને સવિસ્તાર ઉત્તર, બરાબર. અહીંયા આપણે જો ક્વેશ્ચન નંબર 1 છે MCQમાં, શ્રી કૃષ્ણને ગોકુળમાં કોને મુખ બતાવવાની ના પાડી છે? તો કોને મુખ બતાવવાની ના પાડી છે? રાધાને. ગાયો, શ્યામા અને ગોકુળવાસીઓની વાત નહીં આવે, રાધાને મુખ ના બતાવશો. ઓકે. પછી સમરાંગણમાં શ્રી કૃષ્ણ કઈ રીતે સફળ થશે? સમરાંગણ એટલે શું? યુદ્ધભૂમિ, જે કુરુક્ષેત્રનું યુદ્ધ છે, મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યાં. ઓકે. હાથમાં હથિયાર લીધા વિના જ, મિત્રોનો સાથ લઈને, હાથમાં હથિયાર લઈને કે સુદર્શન ચક્ર ચલાવીને? તેનો આન્સર પણ આપણને ખબર જ છે શું આવશે. એ આન્સર આવશે. ગાયોનું ધણ લઈને શ્રી કૃષ્ણ ક્યાં જશે? ક્યાં જશે?
ઓકે, ગોવર્ધન પર્વત ઉપર, એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. આ કાવ્યમાં કોણ કોને પત્ર લખી રહ્યું છે? રાધા શ્યામને. સી આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે MCQs, 2-3 વાક્યમાં ઉત્તર અને સવિસ્તાર ઉત્તર તમે લખી નાખજો. અને આ બધી જ વસ્તુ ટ્યુઝડેના ચેક કરાવી દેજો, લેગ બાય લેગ. ઓકે, ત્યાર પહેલાં જ ચેક કરાવી દેજો. શક્ય હોય તો રોજ રોજનું લેસન એ જ દિવસે બતાવી દેવાનું. ઓકે, થેન્ક યુ સો મચ.